ભાજપની જ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મના કેસના આરોપી ગજેન્દ્રસિંહ પરમારને ગૃહ વિભાગનું સીધું રક્ષણ હોવાની પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં નથી આવતી। ત્યારે પીડિત મહિલાને ગુરુવારે માહિતી મળી હતી કે ગજેન્દ્રસિંહ ગાંધીનગરના વાસણા ચૌધરી ગામના એક ફાર્મ હાઉસમાં હાજર છે, જેથી મહિલા ફાર્મ હાઉસ પર પહોંચી હતી અને પોલીસ કંટ્રોલમાં જાણ પણ કરી હતી, પરંતુ પોલીસ ન પહોંચતા મહિલાએ અંદર જઈને ગજેન્દ્રસિંહ પરમારને ઝડપી લેતા તેણે તેમજ તેના ડ્રાઈવરે મારામારી કરી હતી અને કારમાં નાસી ગયા હતા। પરંતુ મહિલાએ પીછો કરતા હાઈવે પર ગજેન્દ્રસિંહની ક્રેટા કાર સાથે અકસ્માત થતા મહિલા ઈજાગ્રસ્ત થઈ। બીજી બાજુ ગજેન્દ્રસિંહ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ અંગે મહિલાએ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે।